એક નારો તો છે, સરકારે આપેલો છે કે હમ દો હમારે દો, પરંતુ પરિવારોએ હવે રીતે લઈ લીધો કે હમ દો હમારા એક. તો આ જે સૂત્ર પરિવારોએ અપનાવ્યું છે, માતા પિતાએ અપનાવ્યું છે, તો એની પાછળ એક બાળકનો ઉછેર કઈ રીતે થાય છે? આમાં અજીત, મને તો એવું લાગે છે કે અમારા એક નહીં, અમારા એક બી નહીં, એ હા, ત્યાં હવે સુધી તો એ પહોંચી તરફ જઈ રહ્યું છે. રહ્યા યસ છે. યસ, હા. ચાઇલ્ડલેસ બાય ચોઇસ થઈ રહ્યું છે વધારે. તો આ આખી જે વાત છે એમાં મોટે ભાગે આર્થિક સમસ્યાઓ પણ બહુ બધી છે, સામાજિક સમસ્યાઓ પણ બહુ બધી છે. વધારે બાળક પહેલાં ઉછરી જતા હતા કારણ કે સંયુક્ત કુટુંબો હતા અને દરેક લોકોને પર્સનલ સ્પેસની ડિમાન્ડ નહોતી, એટલે એ બહુ એક મોટી વાત હતી. બધી કોમન સ્પેસ જ હોય, દરેક હોય તે હોય. તો આ ઉછેરની પ્રક્રિયામાં આ સોશિયલ બોન્ડિંગ એ બહુ મોટો ભાગ હતો. હવે પર્સનલ સ્પેસ અને પર્સનલ ચોઇસ એ બહુ મોટી વાત થઈ ગઈ અને એના લીધે બે જ બાળકો અથવા એક બાળક અથવા તો બાળક નહીં, એ પ્રકારનું ધીરે 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 વલણ અને વર્તન વધતા ગયા. જેમ જેમ પેરેન્ટિંગ વિશે સમજ વધતી ગઈ, એને કાચી સમજ ગણો કે અધૂરી ગણો કે પૂરતી ગણો, જે ગણો તે, તો એ સમજની અંદર મા બાપ એટલા બધા ઓવર કોન્શિયસ થઈ ગયા છે કે મારા બાળકના ઉછેરમાં એક પણ બાબતને ક્યાંય પણ ખોટી ના આવે અને મારું બાળક બીજા કરતાં સર્વશ્રેષ્ઠ થાય, એ ઘેલછા અને કારણે બાળકને એનું બાળપણ આપણે છીનવી રહ્યા છીએ ઘણીવાર. અને એના કારણે થઈને સાવ ઓછી સંખ્યામાં બાળકો અને એની સાથે સાથે એ બાળકો બીજા બાળકોને પણ ના મળે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ભલે બે બાળક હોય કે એક બાળક હોય એનો વાંધો નથી, એક બાળક બહુ ખરેખર સારી વાત છે, પણ એ બાળકોની સાથે એના બાળપણમાં એના સમવયસ્કો એને મળે એ જોવાની જવાબદારી પણ માતા પિતાની છે. અને એનાથી પણ બાળકની અંદર બહુ બધા સાયકોલોજીકલ અને સોશિયલ ચેન્જીસ થાય છે. જેમ કે હું એક વાત કહું કે એના કારણે ટીમ બિલ્ડિંગ થાય છે. બાળકોની અંદર પિયર ફિલિંગ, એટલે કે પોતાની જ ઉંમરના લોકોની માનસિકતા એ સમજી શકે છે, મૈત્રી ડેવલપ થાય છે. આ બધું જે છે અમુક બાળકોના આ ફેઝમાં ડેવલપ થાય છે, જેમાં એ તરુણ અવસ્થામાં કે કિશોર અવસ્થામાં હોય. તો આ બધી બાબતો પણ ખૂબ જરૂરી છે. ભાઈઓ હોય તો સિબલિંગ બે હોય, એની રાઇવલરી પણ હોય, એ પણ ઘણીવાર જરૂરી છે. એટલે ભાઈ બહેનમાં કે ભાઈ ભાઈમાં ક્યારેક સહકાર અને ઈર્ષા બંનેનું મિક્સચર હોય, ક્યારેક બહુ પ્રેમ હોય, ક્યારેક આ બધી બાબતો એક ઉછેરનો એક ભાગ છે. પણ હવે સમાજ બદલાઈ રહ્યો છે એટલે આપણે સ્વીકારવું પડે. એક બાળક એ આર્થિક રીતે, સામાજિક રીતે, વ્યક્તિગત રીતે કદાચ બે માતા પિતા છૂટા પડ્યા હોય તો પણ એક બાળક હોય. આ ઘણી બધી એવી પરિસ્થિતિ હોઈ શકે જેને કારણે સિંગલ બાળકનું પેરેન્ટિંગ વધી ગયું છે.